સુરતમાં સતીશ મરાઠાની થયેલી હત્યાએ માત્ર એક વ્યક્તિનો જીવ નથી લીધો, પરંતુ સમગ્ર કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ ગંભીર સવાલો ઉઠાવી દીધા છે. અને આજે આ જ હત્યાકાંડમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતના ચર્ચાસ્પદ સતીશ મરાઠા હત્યા કેસમાં બેસ્તાન પોલીસે એક મહત્વની સફળતા મળી છે. કેસના મુખ્ય સૂત્રધાર ગણાતા એવા રાહુલ મંડલના ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવીને તેની સઘન પૂછપરછ હવે આ કેસને લઈ શરૂ કરી દેવામાં આવી છે. હાલ રાહુલ મંડલ રાજકોટ જેલમાં બંધ હતો અને જ્યાંથી તેને બેસ્તાન પોલીસ દ્વારા તપાસ માટે હવાલે લેવામાં આવ્યો છે. આજે સુરતની જનતા આજે એક પોલીસને સવાલ પૂછી રહી છે કે શું ખાખી વર્દીનો ખોફ સાવ હવે મરી પરવાયો છે? સુરતના કુખ્યાત ગુંડાઓ, તે પછી રાહુલ એપાર્ટમેન્ટ હોય, શિવા ટકલા હોય કે એ આ જેલના સળિયા પાછળ બેઠેલો રાહુલ મંડા હોય, આ તમામ અપરાધીઓ પોતાની અલગ અલગ ગેંગો બનાવીને શહેરની શાંતિ ડહોળી રહ્યા છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે. આજે સુરતની જનતા પોલીસને આ સવાલ કરી રહી છે. વિગતે વાત કરું તો એક સમય હતો કે જ્યારે ગુનેગારોને પોલીસનો ડર હતો અને અંધારામાં એ લોકો છુપાઈને રહેતા હતા. પરંતુ આજે ગુનેગારો ખુલ્લેઆમ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે અને આ ગેંગસ્ટરો માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાનો સિક્કો જવા માંગે છે અને સોશિયલ મીડિયાના જ માધ્યમથી આ ડરનો માહોલ ઊભો કરવા માંગે છે. જરા વિચાર કરો એ માનસિકતા વિશે કે જ્યાં એક ગુનેગાર રાહુલ એપાર્ટમેન્ટ પોતાની SR કંપની નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર કાળા રંગની કારમાંથી ઉતરે છે અને કોઈ મોટા નેતાની જેમ પોતાના સમર્થકોને હાથ હલાવી વિડીયો પોસ્ટ કરે છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મોના વોઇસ ઓવર વાગતા હોય છે અને આ સીધો પોલીસ ખાતાને એક ચેલેન્જ સમાન જ વાત માનવામાં આવે. આ લોકો યુવાધન અને સામાન્ય જનતામાં ભયનું અને ગેરમાર્ગ દોરવાનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. લોકોને જોડાવતા હોય છે પોતાની ગેંગમાં. અને પોલીસની લાચારીનો આનાથી મોટો પુરાવો બીજો કોઈ ના હોઈ શકે. હત્યા પહેલા ખુદ સતીશ મરાઠાએ કોર્ટના લોકઅપમાંથી જે વિડીયો બનાવ્યો હતો તે આપ સૌ કોઈએ જોયો છે અને સોશિયલ મીડિયામાં એ વિડીયો ઘણો વાયરલ પણ હતો. લોકઅપ કે જ્યાં સુરક્ષા સૌથી કડક હોય છે અને ત્યાં આ ગુનેગાર રીલ બનાવે છે અને લખે છે કે મેરે બાપ સે નહીં હુઆ તો મેરે બાપ કી કસમ કિસી સે નહીં હોગા. આટલી મોટી ખુલ્લી ધમકી વાયરલ થાય છે, છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી અને પરિણામ સ્વરૂપે આવે છે કે સુરતના રસ્તા પર આ ખૂની ખેલ ખેલાઈ જાય છે. સુરત જેવા મહાનગરોમાં આ પ્રકારે ગેંગવોર અને સોશિયલ મીડિયા પર ગુંડા તત્વોની દાદાગીરી સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરનારી બની ગઈ છે. હવે જરા એ હત્યાકાંડ પાછળના ષડયંત્રની વાત કરી લઈએ. આ કોઈ રસ્તા પર થયેલો એક સામાન્ય ઝઘડો નથી. આ હત્યાનું પ્લાનિંગ મહિનાઓથી ચાલી રહ્યું છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી છે. અને આ ક્યાંથી ચાલતું હતું? સુરતની જેલની અંદરથી જ. ગુજસી ટોક જેવા કડક કાયદાઓ હેઠળ જેલમાં બંધ રાહુલ મંડળે ગોડાદરા કુખ્યાત શિવા ટકલા અને કેતન સાથે મળીને આખી આ મર્ડરની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. જો જેલમાં બંધ આરોપીઓ આટલી સરળતાથી હત્યાના પ્લાન બનાવી શકતા હોય, તો હત્યારોનું નેટવર્ક ગોઠવી શકતા હોય, ફંડિંગ અને જે રેકીનું મેનેજમેન્ટ કરી શકતા હોય, તો પછી જેલ મેન્યુઅલ અને જેલના પ્રશાસન પર ગંભીર સવાલો અહીંયા ઊભા થવા સ્વાભાવિક છે. તમને જણાવી દઈએ કે હત્યાના પ્રયાસ પહેલી વાર નથી થયો. 1.5 મહિના પહેલા જ ગોડાદરા બ્રિજ નીચે સતીશ પર મરચાની ભૂકી નાખીને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ થયો હતો. એટલે કે આજે હત્યાકાંડ સામે આવ્યો એ 1.5 મહિના પહેલા પણ તેના પર હત્યાનો અંજામ હતો. પોલીસે એ સમયે પણ ગેંગવોરને રોકવામાં નિષ્ફળ રહી હતી અને એના જ પરિણામે 1.5 મહિના પછી આખો બનાવ બન્યો છે. આખી ઘટનાના મૂળિયા સુરતના બહુ ચર્ચિત સૂર્યા મરાઠા હત્યા કેસ સાથે પણ જોડાયેલા છે. તમને થોડા સમય પહેલા જેની આખી આપણે વિગતે ચર્ચા કરી હતી, આ કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે તે સમયે પણ સતીશ મરાઠા અને રાહુલ એપાર્ટમેન્ટ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ કાયદાની છટકબારીઓ અને પુરાવાઓના અભાવે કોર્ટે 25 જુલાઈ 2025ના રોજ આ તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપી દીધો હતો. જેવો ચુકાદો આવ્યો અને તરત જ સૂર્યા મરાઠા ગેંગના બાકી રહેલા સાગરીતો અને વિરોધી જૂથો નજર આ તમામ લોકો પર મંડરાવા લાગી હતી. સૂર્યા મરાઠાની હત્યા બાદ સતીશ અને રાહુલને મળીને જે SR કંપની નામની નવી ગેંગ ઊભી કરી અને એ હવે નિશાના પર હતી. આ સતીશ અને રાહુલની જે મિત્રતા હતી એ પણ ક્રાઇમ વર્લ્ડની અંદર ઘણી ચર્ચાનો વિષય બની હતી. જ્યારે રાહુલ જેલમાં હતો ત્યારે સતીશે તેના પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડી અને ઉપકારનો બદલો વાળવા રાહુલે પોતાના જમણા હાથ ઉપર સતીશ મરાઠાના ચહેરાનું ટેટુ પણ બનાવડાવ્યું હતું. બંને દરેક અપરાધ અને જે જોડે બધી જગ્યાએ કરતા હતા, જેમાં સાથે એ પણ જોવા મળતા હતા. અને પરંતુ કહેવાય છે કે ગુનાખોરીના રસ્તાનો અંત માત્ર મોત કે ભય ના હોય. નિર્દોષ છૂટેલા સતીશ મરાઠા જેવી કરણભીત હત્યા થઈ છે
કે તરત જ આખી એસઆર કંપની ભાગી પડી. આજે સ્થિતિ એ છે કે જે રાહુલ કાલે રીલ્સ બનાવીને ભાઈગીરી બતાવતો હતો તે આજે સૂર્યા મરાઠા ગેંગ અને મંડલ ગેંગના બદલાના ડરથી સુરત છોડીને ભાગી ગયો હોય એવી વિગતો પણ અત્યારે સુરતમાંથી સામે આવી રહી છે. સવાલ એ ઊભો થાય કે ક્યારે આ અટકશે આ ખેલ, ક્યારે અટકશે આ ગુંડાઓની દાદાગીરી? સતીશની હત્યા થતા હવે આ ખૂની ખેલ વધુ ભયાનક થઈ રહ્યો છે. પકડાયેલા આરોપીઓને જેલની અંદર કે બહાર અન્ય ગેંગ દ્વારા નિશાન ન બનાવવામાં આવે તે માટે પોલીસ ભલે અત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોય, પરંતુ ભેસ્તાન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ભલે અત્યારે ગમે કેટલા અલર્ટ મોડમાં હોય, પરંતુ આ પાણી પહેલા પાળ બાંધવા જેવી સ્થિતિ નથી, પણ આગ લાગ્યા પછી કૂવો ખોદવા સમાન આ કિસ્સો બની રહ્યો છે. શહેરમાં કાયમી શાંતિ સ્થાપવા માટે પોલીસે માત્ર આરોપીઓને પકડવા નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર આ ચાલતી ભાઈગીરી અને ગુંડાઓનું આ નિયંત્રણમાં લાવવા એટલા જ હવે જરૂરી બની ગયા છે. જનતા ડરમાં છે, સિસ્ટમમાં સવાલોના ઘેરામાં છે. જોવાનું એ રહેશે કે સુરત પોલીસ આ એસઆર કંપની અને મંડલ ગેંગના નામને જે આ ગેંગો ચાલી રહી છે તેને ક્યારે રોકે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.